યુવા દલ ગઢના રાજવી પ્રતાપ છોડવાને જાય યુવા દલ ગઢના રાજવી પ્રતાપ છોડવાને જાય अरे महाराज पटियार अरे महाराज अजमल गळे मळील्यो महाराज वेરની બાજી ભૂલી વેવાય થઈ જાવ महाराज એમાં જ મજા છે अरे माताजी मुहूर्त વીતી જાય એ પહેલા આપડા પ્રતાપચંદ ને એટલે કે પતો કુમાર ને પોંખી લ્યો વદાવાની ભોજમારે અવસોના કદી ગોર જીવની મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમાયા કોઈ કન્યા પધરાવો સાવધાન 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 ઘર દાદાએ કહ્યું કન્યા પધરાવો સાવધાન ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન કહેવાય છે કે પોતે ગણેશ સ્થાપનની બાજુમાં બેઠા અને ગણેશ સ્થાપનની બાજુમાં એમ કહેવાય પોતાની ભગવતી પોતાની 9 લાખ લોબડિયાળી એ પોતાના બાપની કુળદેવીના જ્યાં થાપણ કર્યા છે ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન એમ કહેવાય પોતાના બાપની કુળદેવી પાસે જઈ આજીજીની વિનંતી કરે કે હે ભગવતી હે 9 લાખ લોબડિયાળી માડી આજ અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે હો પણ ચોરી મંડપની અંદર જાવ છો એ કદાચ ઉતાવળમાં માડી જો એક જ ડગલું માળાથી અવળું ભરાઈ જશે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે અને ત્યારે એમ કહેવાય સોડે શણગાર સજી ધીમા 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 ડગલા ભરીને ચોરી મંડપની અંદર આવું છે તેદી કોઈ દીકરી તેદી કોઈ બેન તેથી એમ કહેવાય માતાજીને હામું આજીજીની વિનંતી કરે કે હે ભગવતી હે 9 લાખ લોબડિયાળી પણ મારી ચોરી મંડપની અંદર તો જાવ છો પણ એનું ધ્યાન તું રાખજે
અને તેથી માતાજીને એમ કહેવાય કોઈ દીકરી ભલામણ કરે તેથી આજીજીની વિનંતી કરે ને તેથી માતાજીને હામું કર જોડીને પાય લાગે અને એક લાંબેરો એવો ઘૂંઘટો તાણી અને તેથી એમ કહેવાય કે સડક 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 તેથી એમ કહેવાય કે જેને એમ કહેવાય ચોરી મંડપ તરફ જેને ડગલા માંડ્યા છે ત્યારે કોઈ દીકરી ત્યારે કોઈ બેન તેથી એમ કહેવાય ચોરી મંડપના માંડવાની અંદર પધાર્યા હશે ને જેને ડગલા માંડ્યા હશે પણ એની કેવા માંડ્યા હશે સાહેબ નવરંગ સુંદરી કન્યા જાજરનો જણકા એ ભાઈ જાજરનો જણકા માંડવા માયાઓ અલગતા અલગતા
બધી એલવાતો આવજો રે. ગાયોના દોહરા દોહરવાય, બારી નીકળો તેની ધંધડા પવનવાય. આવરોડું સરસ મજાનું આયોજન છે. આજ આનંદ, આજ સુસંગ, આજ સખી નેનોની માલિપાને, અને એમાં એમ કહેવા જાય તો આજ તમારા ખાખોઈ ગામની અંદર સખી કંચન વર્ષો છે. ઘણો મોજ કરશો, ઘણો આનંદ કરશો. એમ કહેવાય કે ભગવાન જીવતા રાખે તો એમ કાયમની માટે આનંદ કરી લેવો. પણ સરસ મજાનું આયોજન છે. આવી રીતે એમ કહેવાય સરસ મજાના આપ બધા શાંતિથી નિહાળી રહ્યા છે. બેન સગુણા માયરાની અંદર પધાર્યા. એમ કહેવાય સગુણા બેનના લગ્ન પ્રસંગનો દોર ચાલુ થાય એ પહેલા એમ કહેવાય કે અહીંયા પધારેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો નાના બાળકો મહેમાનો મિત્રો સગા સંબંધીઓ ગામજનોને તમામ આવનાર મહેમાનોનું એમ કહેવાય કે અમે બાબા રામદેવ રામા મંડળ ઢાંકણિયા રોડ હનુમાન પાર્ક એ અહીંયા અમે શબ્દો દ્વારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મારા બાપ સગુણાબેન માયરાની અંદર પધાર્યા. અહીંયા સગુણાબેનના લગ્નના આપણે 4 મંગળ વર્તા ઈ પહેલા આવી રીતે એમ કહેવાય સરસ મજાનો એમ કહેવાય કે રામદેવ પીર મહારાજના જીવન ચરિત્રનો દોર ચાલી રહ્યો છે. રામદેવ પીર મહારાજના આખ્યાનનો દોર ચાલી રહ્યો છે. એની મારી પાસે આજુ કોઈને કહેવાનું ન હોય, પણ જેની સમક્ષ આપણે જ્યારે એમ કહેવાય બધા રજૂ થઈ ગયા છે, જેની સમક્ષ એમ કહેવાય કે એના વિશ્વાસના તાતણે અમે તમે બધા અહીંયા ભેળા થયા છે. ત્યારે અહીંયા પધારેલા તમામ મહેમાન મિત્રોને, સગા સંબંધીઓને, ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાન મિત્રોને ગામજનોને એક વિનંતી જરૂર કરીશ. એક વખત હયાના ભાવથી એમ કહેવાય કે આપણે 2 હાથ ઊંચા કરીને એક સરસ મજાનો જય જયકાર કરવો છે, અને ત્યારબાદ આપણે બેનના લગ્ન પ્રસંગનો દોર આગળ ચલાવીએ. માટે અહીંયા પધારેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો નાના બાળકો મહેમાનો મિત્રો સગા સંબંધીઓ એ બધાને વિનંતી કરીશ કે રામદેવ પીર મહારાજનું આખ્યાન ચાલી રહ્યું, રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર ચાલી રહ્યું.
પણ આની માલિપા જ્યારે ભેગા થઈ ગયા હોય ત્યારે જય જયકાર એક બોલવાનો હોય કયો તાકે જેનું નામ લઈને આપણે ઘરેથી કઈ નીકળ્યા હોય કે મોટા ભાઈ માતાજી હું રામાપીરનું આખ્યાન જોવા જાઉં છું આટલું કઈ ઘરેથી નીકળી ગયા હોય પણ કોના વિશ્વાસે એક આપણા હિન્દુ ધર્મના વિશ્વાસે નીકળી ગયા હોય એ આપણા મઠમાં બેઠેલી આપણા બાપની કુળદેવીના વિશ્વાસે એના ભરોસે નીકળી ગયા હોય અને ભલા માણા અહીંથી કદાચ આખ્યાન જોઈને ઘરે પાછા ન પહોંચવી અને કાંઈક વાટમાં ખીલી ખટકો થાય ને તેથી તો આપણા એમ કહેવાય કે પેલા મઠમાં બેઠેલી આપણી કુળદેવીને ખોટ લાગે પણ હયાની માલમાં આપણી કુળદેવીનું આપણા ભગવતીનું આપણા ઈષ્ટદેવનું નામ લઈ અને મારા 12 બીજના ધણીનો રામદેવપીર મહારાજનો આપણે જય જયકાર કરવો બે હાથ ઊંચા કરીને જય જયકાર કરવાનો આજુબાજુની મારી પાસે બધાને ખબર હશે કે આજ ખાખોઈ ગામની અંદર રામદેવપીર મહારાજનું આખ્યાન છે પણ અહીંયા જય જયકાર કરવી અને રણુજાની મારી પાસે ખબર પડે કે ખાખોઈ ગામની અંદર રામદેવપીર મહારાજનું આખ્યાન ભજવતા એ મારું જીવન ચરિત્ર ભજવતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યા એ રણુજાની મારી પાસે ખબર પડે પણ દેવોનો દેવ ત્યારે કે કોણ તાકે મહાદેવ છે અને એમાંય જ્યારે ખાખોઈ ગામની અંદર મારા સુખનાથ મહાદેવને પણ ખબર પડવી પડે કે આજ મારા ગામની અંદર રામદેવપીર મહારાજનું આખ્યાન ભજવાઈ રહ્યું છે લાય અહીંયા આરે જય જયકાર થયો છે ત્યારે એક હાજરી આપી આવો પણ એવો જય જયકાર કરવો કે અહીંયાની માલિપા સાહેબ આપણને કાયમની માટે યાદગાર રહી જવો પડે આ જય જયકાર એવો જય જયકાર કરવાનો આપણે કુળદેવીનો જય જયકાર કરવાનો બધા બે હાથ ઊંચા કરીને આપજો જે આપણે ભગવતીને માનતા હોય છે કોઈને હમ નહીં આપવું પણ આપણી ભગવતીને આપણા ઈષ્ટદેવને માનતા એનો જય જયકાર ત્યારે બોલે રામા પીર ખોડિયાર માતની મેલડી માતની દ્વારકાધીશની મઠડાવાળી હોનબાઈ માતની ભગુડાવાળી મંગલ માતની સુખનાથ મહાદેવ કી સરસ મજાનો જય જયકાર થયો અને આવો ને આવો જય જયકાર રાખવાનો બીજું કઈ અહીંયા આપો કે ન આપો આની અમારે તંતર જરૂર નથી તો એનું જેમ કામ આદર્યું છે ને એ તો આદરે એના પૂરા થાય પણ જીવનની મારી પાસે કોઈ દિવસ આંકડો મોડો નહીં રાખતા છે પછી મારે તમારે ભલે પૂરો જલમના વેર થઈ ગયા હોય પણ એક વખત ગમે ઈ માણસ મરવા પડ્યો ને એના ખંભે હાથ મૂકીને એમ કહી દેવાનો મૂંઝાતો નહીં હો હા હું બેઠો છું તમ તારે અડધી રાતે ખાલી હોંકારો કરજે અને અડધી રાતે હોંકારો કરે ને એની નામ જ મિત્રતા છે હે બાકી નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન પછી કીર્તિ ઊંડા કોટડા એને પાડ્યા નહીં પડન સાહેબ માટે આનંદ કરી લેવાનો મોજ કરી લેવાનો એ ગમે ને આવે લડી લેવાની વાત રાખવાની પણ આનંદ કરી લેવાનો છે મોજ કરી લેવાનો છે ને એમાં આજ ઘણીવાર એને આ બધું આમ શાંત રાખીને એટલે મને મજા આવશે અને આજ છે ને બધું શાંત રાખવામાં મજા આવે હા કારણ કે આજ ઘરનું આંગણું છે બહાર ગયા હોય તો આપણે આ બધું ચાલુ રાખવું પડે પણ ઘરના આંગણાની માલિકા ચાલુ ન રહે એક દિવસના સમય આવી ચિઠ્ઠી લઈને અમે લાઈનમાં ઊભા રહેતા શેઠ 1000 રૂપિયા વધારે આપો ને બાકી અત્યારે મારી પાસે બધા આવરે નોટબુક લઈને આવે લાલભાઈ કઈ તારીખ ખાલી તમારે ખાલી હોય ને એ આપણે રાખી યા સંજયભાઈ ની બધા હા અમે દર ગુરુવારે લાઈન માં ઉભા રહેતા રહે 1000 રૂપિયા બાકી આપજો ને આવતા વીક માં ઉડાઈ દઈશ પણ જેની હાથે 4 હાથનો સાયો હોય ને એને પછી લાઈન માં ન ઊભું રહેવાનું હોય એને હામાં બોલવાનું હોય મારી આ તારીખ ખાલી છે લખવી બોલો
એટલે આનંદ કરી લેવાય, બધાયનો વારો આવે. મેં પછી ગારો જોઈ નકર પછી. હા, અને છેલ્લી વાર મેં ક્યાંય હીરા ઘસ્યા હોય ને છેલ્લે પછી હીરા મેં બંધ કરીને પછી જ્યારે આમાં લોક ગાયક માલ પાયો, જે કઈ ગાવાનું કામકાજ શીખ્યો ને એ છેલ્લે અખડાનંદમાં શૈલેષ ખાખુના કારખાનામાં મેં છેલ્લે હીરા મૂક્યા. અને પછી આ પકડ્યું, અને આ પકડ્યું પછી હવે કોઈ મૂકવા નથી દેતા. બાકી મારા બસ ઈ મને ઈ ગુરુવાર સાંભળે અને કાયમ યાદ જ રાખીશ. દર ગુરુવારે કાર્ડ લઈને ઊભું જ રહી જવાનું. આપણે ઉપાડ માંગવી ને કે લાવો કાર્ડ, સરવાળો મારા એટલાનું જ કામ છે, બોલ 800 લઈ જવા. દી તો જો માણાના હે અત્યારે એમ કે કેટલા જોઈએ બાકી. અમારા મંડળમાં બંધી જઈશો કાયમ. એટલે ભાઈ બંધાવાનું ન હોય, નવરો હોય એટલે તારામાં આવી જા બસ. એટલે આનંદ કરી લેવાનો, બધાનો વારો આવે ક્યાંક નમતું મૂકી દેવાનું. એટલે પછી છે ને લાઈનમાં ન ઊભું રહેવું પડે. હા, પણ જો કે આ બધો આનંદ છે, આ બધી મોજ છે. અને હા, ઈ તો મને ધ્યાનમાં છે. તમ તારે એવું રાખીશ. કારણ કે હજી આપણે બીજી વાર ક્યારે હીરા ગળવાનું થાય એનું થોડું નક્કી છે. આ બધું ક્યારે હકેલાઈ જાય શું ખબર. એટલે વળી પાછું જવું પડે શેઠ. એકચ્યુઅલી આપણને બહાર પણ ઈ તો હમણે ખબર પડે અહીંયા કોના કોના નામ આવે. નામ આવે પછી ખબર પડે કે શેઠના મહેમાન કેટલા છે, મારા મહેમાન કેટલા છે. હે હા, ચીઠી ચાલુ થઈ ગઈ ને, આ જોઈ લઈ કોના કોના નામ આવે. હા, પણ ટૂંકમાં વાત કરું, આ બધું આનંદ છે. આ બધું એમ કહેવાય કે અમારા જોકે જૂના સંબંધ છે, ત્યાંથી હીરા મૂક્યા ને એટલે આજે ઈ આંગણાની માલપા ભેગા થઈ ગયા. એટલે આવું ઘડીક આનંદ કરવો પડે. પણ રામદેવ પીર મહારાજનું આખ્યાન, રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર એટલે કે બાબા રામદેવ રામા મંડળ બોટાદ, ઢાંકણિયા રોડ, હનુમાન પાર્ક. આજ તમારા ખાખુઈ ગામની અંદર એમ કહેવાય કે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર ભજવતા ભજવતા, રામદેવ પીર મહારાજનું આખ્યાન ભજવતા ભજવતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યા ને એની માલ પર જાજુ કોઈને કહેવાનું ન હોય. બધાને ખબર હોય કે અહીંયા સગુણા બેનના લગ્નના 4 મંગળ વર્તાય. 4 મંગળની અંદર જે કાંઈ આપણે દાન કરવાનું હોય, આ 4 મંગળની અંદર જે કાંઈ આપણે એક બેનને એક દીકરીને આપણે ભેટ આપવાનું હોય, આ 4 મંગળની અંદર જે કાંઈ એક બેનને એક દીકરીને આપણે અર્પણ કરવું હોય, આપણે એને વ્યવહાર કરાવવો હોય, હાથગરણું કરાવવું હોય, ચાંદલો લખાવવો હોય ને, એ અહીંયા 4 મંગળની અંદર દાન, ભેટ, અર્પણ, હાથગરણું, વ્યવહાર, ચાંદલો એ બધું આવતું હોય. ઘણીવાર આપણે ગમે ત્યાં હાગા પ્રસંગમાં જતા હોય, આપણે સગા સંબંધીના ઘેર આપણે હારા પ્રસંગમાં ગયા હોય એટલે ત્યાં આપણે આપણો વ્યવહાર કરાવતા હોય, હાથગરણું કરાવતા હોય, ત્યાં ચાંદલો કરાવતા હોય. એટલે ઘરધણીને માલુમ થાય કે નાના મારા ફલાણા હાગા અહીંયા આવી ગયા હતા. એ નોટબુક જોવે ને ત્યારે એને ખબર પડે. પણ આ તો મારા 12 બીજના ધણીનો દરબાર, રામદેવ પીર મહારાજનો દરબાર. આની